નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં નીલ સોનીનો ભવ્ય વિજય થયો। દેવગઢ બારિયા નગરપાલિકામાં પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ। ચૂંટણીમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી, જેમાં પ્રમુખ પદ માટે 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। ધર્મેશભાઈ ભરતભાઈ કલાલ અને નીલ સોની, જેમાં ધર્મેશભાઈ કલાલને 8 સભ્યોનું સમર્થન મળ્યું હતું, જ્યારે નીલ સોનીને 16 સભ્યોએ સમર્થન આપ્યું હતું। આમ બહુમતી મેળવીને નીલ સોની દેવગઢ બારિયા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા। ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને તમામ સભ્યોએ સહકાર આપીને લોકશાહીના પર્વને સફળ બનાવ્યો હતો। નીલ સોનીના વિજય પર તેમના સમર્થકોમાં આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું। દેવગઢ બારિયા નગરવાસીઓને હવે નવા પ્રમુખ પાસે વિકાસની નવી આશાઓ જાગી છે। આજ રોજ દેવગઢ બારિયા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અમારી ટીમના 16 સભ્યો, જે 16 સભ્યોએ અમને વિશ્વાસ રાખી અને અમને નગરપાલિકાના પ્રમુખ તરીકે આગામી સુકાન સોંપ્યું છે, જવાબદારી સોંપી છે, તે બદલ આ 16 સભ્યોનો પ્રથમ આભાર માનું છું। સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા યુવાનોના હૃદય સમ્રાટ એવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જે ગુજરાત સરકાર ચાલે છે, એની સાથે અમે કદમથી કદમ મિલાવીને આગામી સમયમાં દેવગઢ બારિયાનો જેટલો વધુમાં વધુ વિકાસ થાય, દેવગઢ બારિયાનો અમારો સંકલ્પ છે કે ભાઈ દેવગઢ બારિયા જિલ્લો બને, આવી તમામ કામગીરી સરકાર સાથે રહી અને અમે આગામી સમયમાં કરીશું। દેવગઢ બારિયાનો વિકાસ એ જ અમારો સંકલ્પ છે। રાજકીય કોઈ દ્વેષભાવ વગર નગરપાલિકાના 24 સભ્યો અમે સાથે મળી દેવગઢ બારિયાનો નગરનો વિકાસ કેવી રીતે થાય, જે ઘણા સમયથી અટકેલો છે, જે અમારો ટાવર છે, ટાવરના ડંકા ફરી ક્યારે ચાલુ થાય એ આગામી સમયમાં અમે ટૂંક જ સમયમાં શરૂ કરીને આગામી કામગીરી દેવગઢ બારિયાના નગરના વિકાસ માટે જ કરીશું। નીલ સોની, દેવગઢ બારિયા। આજ રોજ દેવગઢ નગરપાલિકા ખાતે પ્રમુખ પદની ચૂંટણી યોજાયેલ હતી। આ ચૂંટણીમાં ટોટલ 24 સભ્યો હાજર હતા, એક પણ સભ્ય ગેરહાજર નહોતા। 2 ઉમેદવારોએ ઉમેદવારી કરેલ હતી, નીલ સોની, ધર્મેશ ભરતભાઈ કલાલ। જે પૈકી ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને ટોટલ 8 સભ્યોનું સમર્થન મળેલ, જ્યારે નીલ સોનીને એમને 16 સભ્યોનું સમર્થન મળેલ, જેથી નીલ સોનીને પ્રમુખ પદ તરીકે ચૂંટી કાઢવામાં આવેલ છે। આ સમગ્ર પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ રીતે, શાંતિપૂર્ણ રીતે દેવગઢ નગરપાલિકા ખાતે સંપન્ન કરવામાં આવી છે। આપનું નામ? હિતેશ ભગોરા। Subscribe now and press the bell icon. Never miss an update.